ગુજરાત એટીએસે આતંકી સંગઠનના 8 શખ્સોને ઝડપી પાડ્યા છે। ગુજરાતમાં ચાલતા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના નેટવર્કનો પર્દાફાશ। એટીએસે જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શંકાસ્પદોની ધરપકડ કરી છે। 8 પૈકી 7 શંકાસ્પદો ગુજરાતના, એક મધ્યપ્રદેશનો રહેવાસી। બનાસકાંઠા, પાટણ અને નવસારી જિલ્લામાં 7 શખ્સોની ધરપકડ કરવામાં આવી। ગુજરાતમાં જૈશ એ મોહમ્મદનો મોડ્યુલ ફેલાવવાનો મલિન ઇરાદો નિષ્ફળ કરાયો। જૈશ એ મોહમ્મદના નેટવર્કને તોડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી। એટીએસે તમામ 8 શંકાસ્પદોની પૂછપરછ શરૂ કરી। મોહમ્મદ અબ્દુલ્લા ગાજીવાડા, ઇબ્રાહિમ મોહમ્મદ હુસૈન ઘાઘાની ધરપકડ। મુદ્દસીર અબ્દુલ્લા ગાજીવાડા, ઝકરિયા દુરાની મોહમ્મદ અમ્માર ઘાઘાની ધરપકડ। મુફ્તી ફૌજાન દાઉવા, મોહમ્મદ અમીન શેરાની ધરપકડ। મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી, બિલાલ મોહમ્મદ ઘાઘાની ધરપકડ કરી લેવામાં આવી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કુશાંક સોની। કુશાંક, કઈ રીતે આખા નેટવર્કનો પર્દાફાશ થયો છે? કોણ છે 8 શખ્સો? શું માહિતી મળી રહી છે આ તમામ વિશે? પૂનમ, એટીએસ તરફથી આ એક મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જૈશ એ મોહમ્મદના મોડ્યુલની વિચારધારાને યુવાનો સુધી પહોંચાડવા માટેના કાવતરાનો પર્દાફાશ થયો છે। ગુજરાત અને મધ્યપ્રદેશમાં આ સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ચોંકાવનારી બાબત એ છે કે 8 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, તેમાંથી 7 આરોપીઓ છે તે ઉત્તર ગુજરાતના છે, જ્યારે 1 આરોપી છે તે મધ્યપ્રદેશનો છે। સમગ્ર મામલે એટીએસ તરફથી સાંજે 5 કલાકે સત્તાવાર ખુલાસો કરવામાં આવશે કે આમાં મુખ્ય આરોપી કોણ કોણ છે, કઈ રીતે યુવાનોને ટાર્ગેટ કરવામાં આવતા હતા, કઈ રીતે ગુજરાતના લોકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા અને જૈશ એ મોહમ્મદની વિચારધારા છે તે મોડ્યુલ છે તે નાગરિકો સુધી પહોંચાડવા માટે જે બ્રેઇન વોશ કરવાની પ્રક્રિયા છે તે કરવામાં આવતી હતી। પરંતુ હાલ ગુજરાત અને મધ્યપ્રદેશ સંયુક્ત પોલીસ ઓપરેશન આ કરવામાં આવ્યું છે। એટીએસને મોટી સફળતા મળી છે। શક્યતા છે કે આગામી ડિટેક્શનની અંદર આ 8 લોકોની સાથે જોડતી નીચેની કડીઓ છે તેને લઈને પણ ગાળીઓ કસાય તે પ્રકારે સંપૂર્ણ શક્યતાઓ છે, કારણ કે આ 8 લોકો છે જે મુખ્ય કાવતરાખોર હોવાની અત્યારે એટીએસને શક્યતા છે। પરંતુ તેના મોડ્યુલને અસરકારક રીતે અમલવારી થાય તેના માટે કયા પ્રકારની કડી બનાવવામાં આવી હતી અને યુવાનો સુધી ટાર્ગેટ કરવા માટે કયા પ્રકારનું મોડ્યુલ ઉપયોગ કરવામાં આવતું હતું તેને લઈને જૈશ એ મોહમ્મદની વિચારધારા અને એટીએસની પૂછપરછ છે તે તમામ બાબતને લઈને પ્રેસ કોન્ફરન્સ બપોરે સાંજે 5 વાગે રાખવામાં આવી છે। કયા કયા આરોપીઓ છે તેની વાત કરવામાં આવે, મુખ્યત્વે અહમદ ગાજીવાડા જે આરોપી છે તેની સાથે ઇબ્રાહિમ હુસૈન ઘાઘાની ધરપકડ છે તે એટીએસે કરી છે। મુદ્દસીર ગાજીવાડાની પણ ધરપકડ કરવામાં આવી છે। ઝકરિયા અમ્માર ઘાઘા, આ તમામ આરોપીઓ છે તે ગુજરાતના પાટણ, બનાસકાંઠા તરફના હોવાનું સામે આવ્યું છે। મુફ્તી ફૌજાન સન ઓફ ઇસ્માઇલ દાઉવાની પણ ધરપકડ કરવામાં આવી છે। મોહમ્મદ અમીન શેરા છે તેની પણ ધરપકડ એટીએસ તરફથી કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે। મોહમ્મદ અબ્દુલ સન ઓફ રહેમાન સાવડી છે તેની પણ ધરપકડ એટીએસ તરફથી કરવામાં આવેલી છે અને બિલાલ મોહમ્મદ છે તેની પર પૂછપરછ કરી અને એટીએસ તરફથી હાલના તબક્કે આ તમામ આરોપીઓની પૂછપરછ કરી અને આગામી કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। પૂનમ, કુશાંક, આભાર આપનો તમામ માહિતી બદલ। તો જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। નવાઈની વાત એ છે કે 8 માંથી 7 એવા ગદ્દારો છે કે જે ગુજરાતના છે। શરમજનક બાબત કહી શકાય ને આવા તમામની સામે એક્શન લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે। એટીએસ સાથે સંકળાયેલા જૈશ એ મોહમ્મદના 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। ગુજરાતમાં જૈશ એ મોહમ્મદનું નેટવર્ક સક્રિય કરવા માટે આ શખ્સો કામગીરી કરી રહ્યા હતા। હાલ ગુજરાત એટીએસે તમામની ધરપકડ કરી છે, પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે। ખૂબ મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। જૈશ એ મોહમ્મદના નેટવર્કને તોડવામાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। એટીએસે તમામ 8 શંકાસ્પદોની પૂછપરછ શરૂ કરી। મોહમ્મદ અબ્દુલ્લા ગાજીવાડા, ઇબ્રાહિમ મોહમ્મદ હુસૈન ઘાઘા, મુદ્દસીર અબ્દુલ્લા ગાજીવાડા, ઝકરિયા દુરાની મોહમ્મદ અમ્માર ઘાઘાની ધરપકડ। મુફ્તી ફૌજાન દાઉવા, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી, બિલાલ મોહમ્મદ ઘાઘા, આ તમામ 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। ગુજરાતમાં ચાલતા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। એટીએસે જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા 8 શખ્સોને ઝડપી પાડ્યા છે। 8 પૈકી 7 ગદ્દારો ગુજરાતના છે, એક મધ્યપ્રદેશનો છે। બનાસકાંઠા, પાટણ અને નવસારી જિલ્લામાં 7 શખ્સોની ધરપકડ। જૈશ એ મોહમ્મદનો મોડ્યુલ ફેલાવવાનો મલિન ઇરાદો નિષ્ફળ કરવામાં આવ્યો છે। જૈશ એ મોહમ્મદના નેટવર્કને તોડવામાં ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। એટીએસે આ તમામ 8 શખ્સોની પૂછપરછ શરૂ કરી દીધી છે, જેમાં મોહમ્મદ અબ્દુલ્લા ગાજીવાડા, ઇબ્રાહિમ મોહમ્મદ હુસૈન ઘાઘા, મુદ્દસીર અબ્દુલ્લા ગાજીવાડા, ઝકરિયા દુરાની મોહમ્મદ અમ્માર ઘાઘા સાથે જ મુફ્તી ફૌજાન દાઉવા, મોહમ્મદ અમીન શેરા,
મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી, બિલાલ મોહમ્મદ ઘાગા, આ તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. આ તમામનો ઈરાદો જૈશ-એ મોહમ્મદ સાથે જોડાઈને ગુજરાત સાથે અને સમગ્ર દેશ સાથે ગદ્દારી કરવાનો ઈરાદો હતો અને આખા નેટવર્કને તોડી પાડવામાં આવ્યું છે. ગુજરાત એટીએસને મોટી સફળતા મળી હોવાનું કહી શકાય. 8 આશંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસે આ તમામ 8 શખ્સોની પૂછપરછ શરૂ કરી છે. આ શખ્સો કોણ છે, આ શખ્સોનું બેકગ્રાઉન્ડ શું છે, કેટલા સમયથી ક્યાં રહે છે, કઈ કઈ ગતિવિધિઓ અત્યાર સુધીમાં તેમણે કરી છે, કયા કયા તેના ટાર્ગેટ હતા, આગામી પ્લાન શું હતા, તમામ બાબતને લઈને ગુજરાત એટીએસે પૂછપરછ શરૂ કરી છે.